ગાઈઝ પોલીસ પ્રિપરેશન 50 ડેઝ હાર્ડ ચેલેન્જ એમનો છે આજે 28મો દિવસ. મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે એન્ડ ગરમ પાણી એન્ડ નાસ્તા જોડે એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બેસી ગઈ છું અત્યારે રીડિંગ કરવા. એન્ડ અત્યારે આજે આપણા દિવસની શરૂઆત કરી જણાવવાનું નહીં ચૂકતા. જે બી તમારા મંતવ્ય છે એ કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, કેમ કે મેં ફ્રી થતાની સાથે બધાની કમેન્ટ્સ રીડ કરું છું એન્ડ જેન્યુઅન કમેન્ટ હશે એમના આન્સર બી આપું છું. એન્ડ જે લોકો મારી ચેનલ પર નવા છે એન્ડ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો, જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તો એમની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. એન્ડ હા, સારો જ લાગી રહ્યો છે તો એક લાઇક તો બનતા. સો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા. એન્ડ આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ બી કંઈક આવી જ ચાલી રહી હશે. સો હે ગાઈસ, અત્યારે છે મેં કાલના ચેપ્ટર બાકી હતા એ ફિનિશ કર્યા સવારમાં. એન્ડ એમાં જે લાસ્ટમાં આપેલા હોય છે વન લાઇનર એન્ડ પૂછાઈ ગયેલા પ્રશ્ન એ બી બાકી હતા. સો મેં અત્યારે મેં ક્લિયર કરી લીધા છે આ પુસ્તકમાંથી. સો અત્યારે મેં છોડી દઈશ કેમ કે કાલનું જે અધૂરું હતું એ ઓલરેડી થઈ ગયું છે. બહાર વેચવાવાળા એન્ડ 6 to 10ની બુક્સમાં વિશ્વનો ઇતિહાસ ઓલરેડી થઈ ગયો છે. તો એમના જે લાસ્ટમાં વન લાઇનર છે એ શાયદ કરવાના બાકી હશે, એકવાર જોઈ લઈશ. એન્ડ ત્યાર પછી મેં જે આગળ વાંચેલું છે રિવિઝન કરી દઈશ ફટાફટથી સ્ટાર્ટ, જેથી મેં આગળ વાંચ્યું હોય એ ભૂલાય નહીં. એન્ડ અત્યારે મેં બ્લોગ બહુ નહીં કન્ટિન્યુ કરું કેમ કે મારો ફોન એટલો બધો સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે કે વિડીયો બી ચાલુ નથી રહેતો. તો મેં અત્યારે બેસી જઈશ ફટાફટથી રીડ કરવા, કેમ કે બપોર સુધીમાં અમુક ચેપ્ટર છે ફટાફટ રિવિઝન કરી નાખવા છે, જેથી કરીને બપોર પછી થોડું જે બી થાય એ કરવાનું છે. એન્ડ આ બધું ફિનિશ થાય પછી મારે ડાયરેક્ટ સાંસ્કૃતિક વારસો આમાં ક્લિયર થતો જશે. સો એ સ્ટાર્ટ કરી દઈશ. રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મેં બી બેસી જઈશ અત્યારે જમવા. એન્ડ પછી ફરી કરીશ રીડિંગ કન્ટિન્યુ. જમી એન્ડ હું
ગયું છે ફિનિશ. નથી ફિનિશ થયું. આગળ પહોંચ ને પાછળ ડિક્શનરીમાં ફિનિશ નથી. હાલો અહીંયા લાઈન કરો શુભમ. ફૂલ તાકાતથી હો, ફૂલ તાકાતથી ત્રિષા. સ્પીડમાં નીચે અડીને દોડવાનું છે. પેલા હાથમાં ઊંચા કરવાના. હાલ ફાસ્ટ. તારે નહીં જવાનું, એને જવાનું. તારે ઊભું રહેવાનું. ગુડ આવી રીતે એટલી સ્પીડમાં અડીને પાછું ગાઈ આવવાનું. હા શુભમ આવી જા. કટાલા તું પેલા હાલ તું આગળ થાલ. અહીંયા પાટીને અહીંયા ઉભો રહે લાઈનમાં. પછી શુભમ તને મારશે તાળી. ફાસ્ટ કર. હા અહીં તૈયારીમાં જોવાનું, આમ પોઝિશનમાં ઓલો આવે એટલી જ રાહ જોવાની. ચાલુ જ રાખજો. 3 ટાઈમ ચાલુ રાખો. હે ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:15 એન્ડ અમે લોકો બી રનિંગ વર્કઆઉટ કરીને નીકળી રહ્યા છીએ કેમ કે આજે હતું કયું વર્કઆઉટ હતું? ફિટનેસ વર્કઆઉટ. સો થોડું લાઇટ જ થઈ ગયું છે. સો વર્કઆઉટ બોલ હું ફોન કર્યો. રસ્તામાં મને ઈચ્છા થઈ ગઈ હતી ફાલુંદો જોઈને પીવાનું એન્ડ પછી પહોંચી ગઈ છું રૂમે. સો ફટાફટથી બનાવી જમવાનું એન્ડ જમી. અત્યારે મારી રૂમમેટ આવી એન્ડ રૂમમાંથી ગરોળી નીકાળી રહી છે. મારી તો એટલી બી ત્રેવડ નથી, મને તો બહુ ડર લાગે છે. એન્ડ જમવાનું ફાઇનલી થઈ ગયું છે રેડી. સો જમી લઈશું. એન્ડ અત્યારે મને આવી રહી છે બહુ જ ઊંઘ. સો મેં સુઈ જઈશ ને વ્લોગ બી અહીંયા કરીશ ફિનિશ.